લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની જાણીતી કેળવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વર્ષ 2025થી 26નો વાર્ષિક ઉત્સવ તરંગ ધ કલર્સ ઓફ લાઇફ થીમ હેઠળ ભવ્ય રીતે ઉજવાયો। અકોટા સ્થિત સર સયાજીનગર ગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નૃત્ય, સંગીત અને નાટ્ય દ્વારા પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા। કેળવણી ટ્રસ્ટ બરોડા સંચાલિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદિત્ય એ પટેલ ઉપસ્થિત રહ્યા, જ્યારે વિશેષ અતિથિ તરીકે પુષ્પાબેન એન પટેલ હાજર રહ્યા। આ પ્રસંગે ધોરણ 10 અને 12ના ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં વાલીઓ અને નગરજનોની હાજરી વચ્ચે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો। અમારી સ્કૂલનું નામ તો સૌપ્રથમ કેળવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે। હું સોનલ શર્મા સેકન્ડરીની પ્રિન્સિપલ છું કેળવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં। આજે એન્યુઅલ કોન્સર્ટ 25-26નો અમારો પ્રોગ્રામ હતો કે જેની થીમ હતી તરંગ કલર્સ ઓફ લાઈફ। સૌથી પહેલાં અમે બાળકોને હંમેશા શું લાઈફમાં વેલ્યુ રહી છે, લાઈફની હંમેશા ડિસિપ્લિન કેવી રીતના મેન્ટેન કરવાનું, ઇમોશન્સ એન્ડ વેલ્યુ, હરેક તરંગ એટલે દરેક લાઈફના અલગ અલગ શેડના થીમ લઈને અમે દરેક બાળકોને તૈયાર કર્યા છે અને દરેક બાળકોએ બહુ સરસ પ્રસ્તુત કરી છે। સો થેન્ક યુ। ગુડ મોર્નિંગ। કેળવણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ 2025થી 2026માં અમે જે એન્યુઅલ કોન્સર્ટ કર્યો છે એમાં અમારા ત્યાં ચીફ ગેસ્ટ તરીકે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના ચીફ ગેસ્ટ તરીકે આદિત્ય પટેલ સર આવ્યા હતા અને એના પછી અમારા જોઈન્ટ સેક્રેટરી સર, અમારા ટ્રસ્ટી પુષ્પા મેડમ, વિવેક સર, અમે એન્યુઅલ ફંક્શનમાં અમારા જે 10થમાં રેન્ક આવ્યો છે સ્કૂલમાં, 12થમાં રેન્ક આવ્યો છે એમની માટે અમે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે અને જે અમારા એકેડમિક યરમાં કેજીથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધી હરેકને એકેડમિક પ્રાઇઝ આપ્યા છે અને અમારી એન્યુઅલ કોન્સર્ટની થીમ જે છે, જે ડીઓએ આ વર્ષે દરેક એક્ટિવિટી કરાઈ છે દર મહિને કાં તો આખા વર્ષમાં, એ જ થીમ અમે અમારા એન્યુઅલ કોન્સર્ટમાં મૂકી છે। થેન્ક યુ।